પ્લસ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું હિતેશ ચૌહાણ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કંડક્ટરની તૈયારી કરતા 10,000 વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચવાના ટાર્ગેટ સાથે આપણે શરૂ કર્યું છે જીએસઆરટીસી નિગમની માહિતીના અગત્યના 15 પ્રશ્નોની સિરીઝ, બરાબર છે, જેનો ભાગ નંબર 2 આપણે જોવાના છે. તો જે વિદ્યાર્થી મિત્રો હાલ નવા વિડીયો જોઈ રહ્યા છે, બરાબર છે, એમને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી, બરાબર છે, અને ભાગ 1 નથી જોયો તો ફટાક તેને જોઈ લેવાનો છે. ચાલો વિડીયો લેક્ચરની આપણે શરૂઆત કરીએ એ પહેલા તમને જણાવી દઉં કે કોઈ વિદ્યાર્થી જે છે એ નિગમ રિલેટેડ 30 ગુણની તૈયારી કરવા માંગતા હોય ઊંડાણપૂર્વક તો અમારા કંડક્ટર સ્પેશિયલ 30 ગુણ કોર્સ સાથે જોડાઈ શકે છે. અમારા કોર્સની અંદર જોડાવા માટે H+ એકેડમી નામની એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી એની અંદર રજીસ્ટ્રેશન કરી એની અંદર તમને જીએસઆરટીસી કંડક્ટર 2023-24 નામનો કોર્સ જોવા મળશે. એની અંદર શું ભણાવવામાં આવશે તો રોડ સેફ્ટી 10 ગુણ, નિગમની માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના દાખલાની ગણતરી 10 માર્ક, MBA કંડક્ટરની ફરજ અને પ્રાથમિક સારવાર 10 માર્ક, બરાબર છે. 30 ગુણ જે છે એ તમને સારા 30 માંથી સારા માર્ક્સ મેળવી શકાય એવા પ્રકારનું કન્ટેન્ટ જે છે આપણી એપ્લિકેશનની અંદર તમને જોવા મળશે. ઓકે, ચાલો શરૂ કરીએ. આજે જીએસઆરટીસી નિગમની માહિતીના અગત્યના 15 પ્રશ્નો ભાગ 2 નો આપણે જોવાનો છે. આજનો ભાગ 2 નો ટાર્ગેટ છે 250 લાઇકનો, બરાબર છે. જે 250 લાઇક તમે ટાર્ગેટ પૂરો કરશો અને બીજી જ સેકન્ડે ભાગ 3 જે છે એ તમને જોવા મળશે, બરાબર છે. એટલે અન્ય વિદ્યાર્થીઓ સાથે ફટાક તેને શેર કરવાનું છે અને જોશથી લાઇકના બટન પર તમારે અંગૂઠો દબાવવાનો છે. ચાલો પ્રશ્ન નંબર 16 છે જીએસઆરટીસીની બસોનું મેન્ટેનન્સ કેટલા લેવલમાં થાય છે, બરાબર છે. એટલે કે જીએસઆરટીસીની બસોનું જે સમારકામ થાય છે, બરાબર છે, રિપેરિંગ કામ થાય છે, એ કેટલા લેવલમાં થાય છે તો 3 લેવલમાં થાય છે. કેટલા? 3 લેવલમાં, બરાબર છે. જીએસઆરટીસી પ્રશ્ન નંબર 17 જીએસઆરટીસીની બસોનું કયા 3 લેવલમાં મેન્ટેનન્સ થાય છે તો કયા 3 લેવલે સમારકામ થાય છે, બરાબર. તો કે સેન્ટ્રલ વર્કશોપ, બરાબર છે. સેન્ટ્રલ વર્કશોપ ક્યાં આવેલો છે? નરોડા, અમદાવાદ. પછી 16 ડિવિઝનીય વર્કશોપ એટલે કે 16 વિભાગીય વર્કશોપ અને 126 ડેપો વર્કશોપ છે, બરાબર. તો આ 3 લેવલ કયા હતા એ પણ આપણને અહીંયા મળી ગયા. પ્રશ્ન નંબર 18 જીએસઆરટીસીના ટાયર રીટ્રેડિંગ પ્લાન્ટ કેટલા છે? એટલે કે ટાયર રીટ્રેડિંગ પ્લાન્ટ કેટલા છે તો 7 આવશે. કેટલા? 7, બરાબર છે. જે નવા ટાયર બનાવવાનું કામ કરે છે, ટાયર રિપેરિંગનું કામ કરે છે, બરાબર છે. તો ટાયર રીટ્રેડિંગ પ્લાન્ટ કેટલા છે તો કે 7 છે. પ્રશ્ન નંબર 19 જીએસઆરટીસીના બસ બોડી બિલ્ડિંગ પ્લાન્ટમાં કેટલી બસ બોડી બને છે? એટલે કે જ્યાં બસની બોડી બને છે ત્યાં કેટલી બોડી બને છે તો 1000 બોડી પ્રતિ વર્ષ બને છે. કેટલા? એક વર્ષમાં કેટલી? તો કે 1000 બસની બોડી બને છે. પ્રશ્ન નંબર 20 છે જીએસઆરટીસીને કયો એવોર્ડ મળેલ છે? જીએસઆરટીસીને નેશનલ એવોર્ડ ફોર ફ્યુલ ઇકોનોમી, બરાબર છે, જે ડીઝલને લગતો છે, બરાબર. જીએસઆરટીસીની અંદર કયું ઇંધણ વપરાય છે તો ડીઝલ અને સીએનજી, બરાબર છે. તો નેશનલ એવોર્ડ ફોર ફ્યુલ ઇકોનોમીનો એવોર્ડ મળેલ છે. ચાલો અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, બરાબર. ના જોડાય તો ત્યાં જોડાઈ જવું. પ્રશ્ન નંબર 21 છે જીએસઆરટીસીને શેના માટે એવોર્ડ મળેલ છે તો ફ્યુલ ડીઝલમાં શ્રેષ્ઠ એવરેજ લાવવા માટેનો, બરાબર. કયો એવોર્ડ મળેલો છે તો એ એવોર્ડ આપણે જોયો આગળ. એવોર્ડ કયો હતો કે નેશનલ એવોર્ડ ફોર ફ્યુલ ઇકોનોમી. અને શેની માટે મળેલો છે તો ફ્યુલ ડીઝલમાં એટલે કે ડીઝલમાં શ્રેષ્ઠ એવરેજ લાવવા માટેનો એવોર્ડ જે છે જીએસઆરટીસીને મળેલ છે. જીએસઆરટીસી એ ડીઝલમાં શ્રેષ્ઠ એવરેજ કેટલી લાવેલ છે, બરાબર. કેટલી એવરેજ લાવ્યા હતા તો એમને એવોર્ડ મળેલો છે તો ડીઝલમાં એવરેજ 5.6 કિલોમીટર પ્રતિ લીટર, બરાબર છે. 1 લીટરમાં કેટલું બસ ચાલે છે આપણી જીએસઆરટીસીની તો 5.5 કિલોમીટરની ઉપર 100 મીટર, બરાબર છે. એટલે કે 5.6 કિલોમીટર 5.6 કિલોમીટર, બરાબર. પ્રશ્ન નંબર 23 છે જીએસઆરટીસીની બસો રોજ કેટલા કિલોમીટર ચાલે છે તો જીએસઆરટીસીને આખા ગુજરાતની જે બસો છે એ તમામે તમામ બસો જે છે કેટલા કિલોમીટર અંતર કાપે છે? દરરોજનું 28 લાખ કિલોમીટર અંતર કાપે છે. પ્રશ્ન નંબર 24 જીએસઆરટીસીનો ગાંધીનગર ડેપો કયા નામે ઓળખાય છે? સોરી, અહીંયા ગાડી ગાંધીનગર ડેપો જે છે પથિકાશ્રમ તરીકે ઓળખાય છે. પથિકાશ્રમ, બરાબર છે. પરંતુ અહીંયા ગાડી એક પ્રશ્નમાં થોડી ભૂલ લાગે છે. જીએસઆરટીસીની બસ જે છે અમદાવાદથી ગાંધીનગર જાય છે. કઈ જગ્યાએ? અમદાવાદથી ગાંધીનગર. અમદાવાદથી ગાંધીનગર માટે સ્પેશિયલ બસ મુકાય છે. એનું નામ એ જે બસ જે છે એની પર શું નામ લખેલું હોય છે તો વિકાસ રૂટ લખેલું હોય છે. શું? વિકાસ રૂટ. પ્રશ્ન નંબર 25 છે જીએસઆરટીસીની બસો રોજ કેટલી ટ્રીપ મારે છે તો કે જીએસઆરટીસીની બસો રોજ 40,000 ટ્રીપ મારે છે. કેટલી? 40,000 ટ્રીપ મારે છે. પ્રશ્ન નંબર 26 આવશે જીએસઆરટીસી રોજ કેટલા પેસેન્જરનું પરિવહન કરે છે તો જીએસઆરટીસી રોજ 24 લાખ પેસેન્જરોનું પરિવહન કરે છે. 24 લાખ કરતાં વધુ હશે. પ્રશ્ન નંબર 27 આઈએમપી છે
જીએસઆરટીસી નો ગોલ શું છે? તો કે જીએસઆરટીસી નો ગોલ છે વધુ બસ સારી બસ. પ્રશ્ન નંબર 28, જીએસઆરટીસી ની ટેગલાઇન શું છે? તો જીએસઆરટીસી ની ટેગલાઇન આવશે સલામત સવારી એસટી અમારી, બરાબર છે. પ્રશ્ન નંબર 29 આવશે, જીએસઆરટીસી કોને ફ્રી ટ્રાવેલિંગ ની સુવિધા આપે છે? બરાબર છે. તો જીએસઆરટીસી માં કોને મફત મુસાફરી કરવાની સુવિધા છે? તો ગામડાની વિદ્યાર્થીનીઓ, 5 વર્ષ સુધીના બાળકો, વિકલાંગ વ્યક્તિઓ, સ્વતંત્ર સેનાની, બરાબર છે. તો આ તમામે તમામ વ્યક્તિ છે, ધારાસભ્ય છે, બરાબર, પત્રકાર છે, એવોર્ડ મળેલ શિક્ષક છે, આ બધાનો સમાવેશ જે છે એ મફત મુસાફરીમાં સમાવેશ કરવામાં આવેલ છે. પ્રશ્ન નંબર 30 છે, જીએસઆરટીસી કેટલું ફ્રી લગેજ આપે છે? તો જીએસઆરટીસી એ 25 કિલો પ્રતિ પેસેન્જર, બરાબર છે. એક પેસેન્જરને 25 કિલો જે છે લગેજ એટલે કે માલ સામાન જે છે પોતાની જાતે ફ્રી લઈ જઈ શકે છે, બરાબર છે. ચલો વાત કરી લઈએ આપણી ટેલિગ્રામ ચેનલની. તો ટેલિગ્રામની અંદર જઈ અને h+1 સર્ચ કરશો એટલે આપણી ટેલિગ્રામ ચેનલ આવશે, બરાબર છે. ત્યાં જોઈન થઈ જવું. ત્યાં આપણે વિડીયો લેક્ચરની લિંક નાખીશું, બરાબર છે. આ વિડીયોને ચાલો ભાગ 3 જે છે એ સંપૂર્ણ રેડી છે. ભાગ 3 સંપૂર્ણ રેડી છે, બરાબર છે. જેવું તમે આ વિડીયો લેક્ચર એટલે કે ભાગ 2 ને 250 લાઈકનો આપણે ટાર્ગેટ રાખેલો છે, એ ટાર્ગેટ તમે પૂરો કરશો એટલે એની બીજી જ સેકન્ડે જે છે ભાગ 3 તમને જોવા મળશે. એટલે ફટાફટ તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને લાઈકનું બટન જે છે જોરથી દબાવી દેવાનું છે, બરાબર છે. મળ્યા પછી નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી બને રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. સબસ્ક્રાઇબ